जय क्षेत्रपाल, जय महाकाली, हे मारा कुळनी देवी, हे माँ कालिका। અમારા મોજરૂ ગામના સોલંકી પરિવાર અમારા ભાટચિયા કુળોને તારજી માંડી અને અમે જે કાંઈ લાઇબ્રેરીનું કામ લીધું છે જે ખૂબ જ સારી રીતે પૂરું થાય એવી ક્ષેત્રપાળ દાદાની પ્રાર્થના। અને હાલ જે અગ્નિવીરની ભરતી આવી છે એ માટે હું નવયુવકોને કહું છું કે જુઓ અહીંયા પર્વત, આ બરફ, આ વન, આ બધું જ તમારે મિત્રો જોવું હોય તો મહેનત કરી લો। તમને ફૌજની નોકરીમાં બહુ જ નાની ઉંમરમાં, જ્યારે તમારી 30 વર્ષની ઉંમર થાય, 20 વર્ષથી 25 વર્ષની ઉંમરમાં તમે એક નાના કાંકરાથી લઈને આપણા મોટા પર્વત સુધી જોઈ લેશો, એક પાણીના ટીપાથી કરી મોટો સમુદ્ર જોઈ લેશો, અને એક સાયકલથી કરીને હવાઈ જહાજ, એરોપ્લેન, જે વિમાન થ્રુ તમે જોઈ લેશો। તો તમારે આ બધામાં બેસવું હોય, સફર કરવી હોય, થોડીક મહેનત કરવી પડશે। જો તમે હાલ મહેનત કરશો તો તમે પણ આ પર્વત જોવા માટે અહીં આવી શકશો, બરાબર। અને બીજી વાત એ છે કે બીજી નોકરીઓ જો તમારે લેવી હોય, જે રાજ્ય સરકારની, મેં કાલે લખાણ પણ મૂક્યું હતું, તો એ નોકરી લેવા માટે મિત્રો ખૂબ જ મહેનત કરવી પડે। કમસે કમ 2 વર્ષ તો લગાતાર વાંચવું પડે, ત્યારે આપણે નોકરી લઈશું। પણ આપણે આ વર્ષે લાઇબ્રેરી બનાવીએ છીએ 2026માં જાન્યુઆરી ફરવરીથી, તો આપણે આ વર્ષમાં જો રિઝલ્ટ બતાવવું હોય આપણે સોલંકી પરિવારે, તો સૌથી બેસ્ટ નોકરી મિત્રો આપણી કેન્દ્ર સરકારની મિલિટરી કે પેરામિલિટરી છે, બરાબર। તો હાલ અગ્નિવીરની ભરતી આવી છે, એમાં ખૂબ સારી તૈયારી કરો। અને જે મિત્રો છે મને પર્સનલ મેસેજ કરજો, હું જરૂર માહિતી આપીશ ફોનના માધ્યમથી, અને રૂબરૂ પણ હું એપ્રિલ મઈમાં છૂટી આવવાનો છું, તો એ સમયે પણ મળીશું અને બધાને ગાઈડ કરીશું। અને ઘણા છોકરાઓને આપણે ભરતી કરાવી છે મિત્રો, પાસ બી કરાવે છે। અત્યારે જો તમે વાંચવાની ઈચ્છા ન હોય, ઇન્ટરેસ્ટ ઓછો હોય, પણ નોકરી જોતી હોય તો મિત્રો ફૌજની નોકરી મળી જશે। પણ યાદ રાખજો, આ વન પર્વત ચડવું પડશે, બરાબર। ઘૂંટણા મજબૂત કરવા પડશે। દરરોજ ઘરે દૂધ પીવો, ફરજિયાત દૂધ પીવો ઘરનું, ઓર ઘી ખાઓ, બરાબર। માંસ નહીં ખાવાનું, દારૂ નહીં પીવાનું, એનાથી શરીર ખાલી તમારું ફૂલે, બાકી તાકાત કોઈ નહીં આવતી। ઓર બીપી તમારી હાઈ થઈ જાય તો એ ચીજ ઠીક નહીં। પણ તમે અહીંયા જો ઘરે દૂધ પીશો, ફળ ખાશો, દોડશો, તો કંઈક શરીરમાં એલર્જી છે, તમે દોડી શકશો। મિત્રો દોડવા માટે તમારે શરીરમાં એલર્જી જોઈએ, વધુ નહીં તો થોડા કાજુ બદામ આપણે ઘરે રાખો પલાળીને, ચણા, ગોળ, હા, પછી સૂકી દ્રાક્ષ, કિસમિસ એ બી ખાઓ, ખજૂર ખાઓ, હે ને। આ બધું થોડુંક મહેનત કરો। જો તમારી પાસે વ્યવસ્થા ન હોય તો મિત્રો હું તો રવિવારના કોમી જતો, મજૂરી તો રૂવેણમાં, અને સારીથી પૈસા લઈને પછી ખાતા। ઓર અત્યારે તમારી પાસે ઠીકઠાક વ્યવસ્થા હોય તો ઠીક, નહીં તો કોઈ વ્યવસ્થા આપણી રીતે કરો, બરાબર। પણ ખાઓ, એક તો ખાવું એ એલર્જી આનાથી આવે, બીજું દરરોજ પ્રેક્ટિસ હોવી જોઈએ, તો એલર્જી આનાથી બી આવે, બરાબર। તો એલર્જી જોઈએ, ખાવા પીવાથી આવે, ઓર પ્રેક્ટિસ જોઈએ, ઓર બાકી ખાવા પીવા બી હોય, શરીર બી હોય, પણ જો તમારું મન ન હોય તો કશું ન થાય। મનથી જો તમે હારી ગયા તો હાર છે, મનથી જીતી છે, તો મનમાં હોંસલા અને હિંમત જોઈએ। તો આશા રાખું જરૂર તમને વિડીયો ગમ્યો હશે। જય ક્ષેત્રપાળ, જય મહાકાળી, જય સોલંકી પરિવાર।